તો આજે ધનતેરસનો પર્વ છે અને આજે માત્ર ધન જ નહીં પરંતુ વાહનોની ખરીદીને લઈને પણ અલગ જ માહોલ જોવા મળતો હોય છે। ત્યારે સુરતમાં પણ વાહનોની ખરીદી પૂરજોશમાં થઈ છે। ધનતેરસને લઈને વાહનોની ખરીદી કરવામાં આવી છે અને લોકોએ આજના દિવસે ગાડીની ખરીદી પણ કરી રહ્યા છે। આજના દિવસે અનેક લોકો દ્વારા ગાડીની ખરીદી કરવામાં આવી છે। રાબિયા સાલે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। રાબિયા, લોકડાઉન બાદ જે કોરોનાની પરિસ્થિતિ હતી તેમાં આ રીતની ખરીદી થશે તેવું કોઈને પણ વિશ્વાસ નહોતો, પરંતુ આજે ધનતેરસના દિવસે મોટા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે। ચોક્કસથી કહી શકાય છે કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, તમામની આર્થિક સ્થિતિ અત્યારે નબળી પડી ગઈ છે, પરંતુ આજે જે છે સોના ચાંદીની ખરીદીનું મહત્વ હોય છે, વાહન ખરીદીનું મહત્વ હોય છે, તેની સાથે સાથે છેલ્લી ઘડીએ હવે જે ખરીદી હોય છે ને એ બજારની ખરીદી જો દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ તો અત્યારે આ બજારની ખરીદીના દ્રશ્યો કેટલાક જે છે આપણને જોવા મળી રહ્યા છે। સુરતના બજારની અંદર જે છે દિવાળીનો માહોલ જામી રહ્યો છે। ખાસ ચોથા બજારની અંદર આ ભીડ ઉમટી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં મહિલાઓ જે છે અહીંયા ખરીદી કરવા માટે ઉમટી રહી છે। ખાસ કટલેરી સહિતનો જે સામાન છે એની ખરીદી અત્યારે નીકળી છે, કારણ કે કહી શકાય કે હવે દિવાળી પર્વને ગણતરીનો જ સમય બાકી છે। ત્યારે સુરતની ખરીદી માટેનું આ જે સ્થળ છે જ્યાં હાલ ચોથા બજારના વિઝ્યુઅલ આપણે જોઈ રહ્યા છે। સુરતના બે મહત્વના બજારો છે જે મેઇન બજાર કહી શકાય, એક ચૌથા બજાર અને એક બરોડા પ્રિસ્ટેટ બજાર, જ્યાં અત્યારે ચૌથા બજારમાં ગ્રાહકો ખરીદી માટે નીકળ્યા છે। ત્યારે ગત વર્ષની સરખામણીએ જો કે ચાલુ વર્ષે પર્વ પહેલા ખાસ કહી શકાય કે બહુ જ ઓછી ગ્રાહકી હતી, પરંતુ હવે દિવાળી આવતા જ 50% જેટલી ગ્રાહકી થઈ હોય એ રીતના દ્રશ્યો બજારની અંદર જોવા મળી રહ્યા છે। ત્યારે મહિલાઓ કટલેરી સહિતના સામાન ખરીદી રહી છે। જો કે બજારમાં આ ઉમટતી ભીડ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી અને અમુક ગ્રાહકો તો ખાસ માસ્ક વગર પણ જોવા મળી રહ્યા છે, જેને લઈને કહી શકાય કે કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી પણ દહેશત વ્યક્ત થઈ રહી છે। એટલે આજના દિવસની ધનતેરસ હવે જ્યારે આજે છેલ્લો દિવસ છે ત્યારે બજારો, વાહનો, સોના ચાંદી દરેકની ખરીદી અહીં સુરત ખાતે ખૂબ હર્ષો ઉલ્લાસ અને ખૂબ ઉત્સાહની સાથે સુરતી લાલાઓ કરતા જોવા મળી રહ્યા છે। જી આભાર રાબિયા જાણકારી બદલ। તો જે રીતે આજે ધનતેરસના દિવસે જે રીતે ખરીદી થઈ રહી છે અને તેના જ કારણે તમામ ડીલર્સ અને જે સોના ચાંદીના વેપારીઓ છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે કોરોનાની પરિસ્થિતિના કારણે મંદીનો માહોલ હતો તે જોવા મળી રહ્યો હતો અને એ જ આશા નહોતી કે આ વખતે દિવાળીમાં પણ આટલા મોટા પ્રમાણમાં ખરીદી થાય, પરંતુ જે રીતે અનલોક થતું રહ્યું છે અને દિવાળીનો મોટો પર્વ જ્યારે આવ્યો છે અને અત્યારે જ આ દિવાળીના પર્વમાં પણ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ કંઈક આ જ પ્રમાણે ધનતેરસના દિવસે ખરીદીનો જે માહોલ હોય છે તે જોવા મળ્યો હતો। આજના દિવસે ધનતેરસના દિવસે વાહનોની ખરીદી પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે, તો બીજી બાજુ સોના ચાંદીની ખરીદી પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે। આ સાથે જ બજારોમાં પણ ખૂબ મોટી પ્રમાણમાં ભીડ પણ જોવા મળી છે। જોકે આવી ભીડમાં જવું હિતાવહ નથી, સોશિયલ ડિસ્ટન્સનું ખૂબ જ પાલન કરવું જોઈએ। આવી ભીડમાં જતી વખતે અથવા તો ક્યાંય પણ બહાર જઈએ, ખરીદી માટે જઈએ છીએ ત્યારે આપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવું જ જોઈએ। અને જે રીતે આજે કોરોનાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, દિવાળીનો પર્વ છે પરંતુ કોરોના હજુ આપણી વચ્ચે જ છે અને એટલા જ માટે આ સુરતની જે ભીડ છે તે ખૂબ જ ચિંતાજનક છે અને ખૂબ જ ગંભીર પણ બની શકે છે, કારણ કે આ જ ભીડમાં જો 1 કે 10 વ્યક્તિ પણ કોરોનાગ્રસ્ત હશે તો આ આટલી મોટી ભીડમાં અનેક લોકો, અનેક હજારો લોકોને કોરોના સંક્રમણ થઈ શકે છે અને આ દિવાળીનો પર્વ જે ઉજવણીનો પર્વ છે, ઉત્સવનો પર્વ છે, તે ક્યાંક ગંભીર બાબતોને લઈને આ જે ભીડ છે તેને લઈને દુઃખનો ઉત્સવ ના બની જાય તેનું પણ આપણે ખુદ જ ધ્યાન રાખવું પડશે। સરકાર ગાઈડલાઈનો બહાર પાડે છે, પરંતુ એ ગાઈડલાઈનનું પાલન પણ આપણે આમ જનતાએ જ કરવું રહેશે। પરંતુ સુરતમાં જે અત્યારે દિવાળીના પર્વના આજના દિવસે પણ આટલી મોટી માત્રામાં ભીડ જોવા મળી રહી છે।